સૌરાષ્ટ્રની રાજનીતિ ખૂબ ભયાનક સમયમાંથી પસાર થઈ રહી છે, કારણ કે એક એવો મહત્વનો વર્ગ વિરોધ કરવા માટે ઊભો થયો છે જેને નક્કી કરવાનું છે કે સરકારની વિરુદ્ધ જઈ અન્યો પર ભરોસો કરીશું તો ખાઈમાં પડીશું કે પછી દેખાડેલા સપનાઓ અને વાયદાઓ સાચા પૂરા થશે। બીજી તરફ શિસ્તબદ્ધ પાર્ટીના મોટા નેતા જાહેરમાંથી જ પોતાના વિશે બંધાતી ધારણાઓ પર ખુલીને બોલે છે, ત્યારે ક્યાંક સત્તાધીશો પર સવાલ ચોક્કસથી થાય। નમસ્કાર, ગુજરાત વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। આજે અલગ અલગ ત્રણ મુદ્દાઓ પર વાત કરવી છે। સૌથી પહેલા વાત કરીએ જગતના તાતની, જેના નામે રાજકીય પક્ષો પોતાનું પદ મોટું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારબાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મારેલા ચાપખાની અને ત્યારબાદ અમરેલીના ફુલજરમાં બનેલી ઘટનાની જેણે તાર છે હવે તેના સુરત સુધી પહોંચી ગયા છે। વાત જગતના તાતની કરીએ તો હવે ખેડૂતોની સમસ્યા તેની નથી રહી। સમગ્ર ગુજરાતમાં ખેડૂતના નામે ખૂબ મોટી રાજનીતિ ચાલી રહી છે। મત માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પાર્ટીઓને શોભા નથી દેતું, ત્યારે ખેડૂતના નામે રાજકીય રોટલા પૂરેપૂરા શેકાઈ રહ્યા છે અને હવે તેની દુર્ગંધ છેક દૂર દૂર સુધી પહોંચી ચૂકી છે। ગુજરાતમાં ચાલતું એક પણ આંદોલન અથવા એક પણ મહાપંચાયત બિન રાજકીય નથી રહી। બધી જગ્યાએ માત્ર એકબીજા પર આરોપ અને ખેડૂતને મોહરો બનાવી માત્ર મૂક પ્રેક્ષક બનાવવાનું નાટક થઈ રહ્યું છે। તમે રાત દિવસ મહેનત કરો, કાળો તડકો હોય કે અનરાધાર વરસાદ હોય, અમે બેઠા છીએ ને તમારા નામે વોટની રાજનીતિ કરવા। આવી માનસિકતા સાથે ખેડૂતોની સંવેદનાનો લાભ લઈ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા આજે પક્ષો ખોટા ડિંડક કરી રહ્યા છે। આ નાટકો વર્ષોથી ચાલતા આવ્યા છે અને હજી પણ યથાવત છે। બોટાદના હળદરથી શરૂ થતી આ લડાઈના સૂર આજે જુનાગઢ પહોંચ્યા। ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું અને આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા સહિત 85 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ રાજકીય ગરમાવો આવ્યો। સુરેન્દ્રનગર, ભાણવડ, ગીર સોમનાથમાં મહાપંચાયતો યોજાઈ અને કોંગ્રેસ ખેડૂતો માટે પણ સત્યાગ્રહ આંદોલનની તેમણે શરૂઆત કરી। જનાક્રોશ રેલી કાઢી અને તેની શરૂઆત તેમણે સોમનાથથી કરી હતી। હવે આ જે રેલી છે, ટ્રેક્ટર રેલી 13 તારીખે એટલે કે આવતીકાલે દ્વારકા પહોંચશે અને જુનાગઢ ખાતે પણ ખેડૂત મુદ્દે ખેડૂત નેતા જેઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે તેઓએ ખેડૂતોની માંગને લઈને કલેક્ટરને આવેદન પણ આપ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર પણ જોવા મળ્યા અને ત્યાં પણ ક્યાંક રાજનીતિ ગરમાઈ હતી। પહેલેથી સમજીએ તો કમોસમી વરસાદ બાદ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે। જાહેરાત થતાની સાથે જ વિપક્ષ સહિતના લોકોની પ્રતિક્રિયા આવી, જેમાં તેમણે કહ્યું છે કે સરકાર લોલીપોપ આપી રહી છે। સરકાર નાટક બંધ કરે। ક્યાંક ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અમને સહાયની જરૂર નથી। આ બધી જ આખી ઘટના છે જે સહાયની જાહેરાત થયા બાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપે છે। હાલ સીધો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે રાજ્યના ખેડૂત અસંતોષનું મોજું તેમનામાં ચોક્કસથી ફરી વળ્યું છે, પણ આ મોજામાં પ્રવાહનો વધારો કરવાનું કામ શું વિપક્ષ કરી રહ્યું છે અને તેનો ઈરાદો શું મત મેળવવાનો છે ખેડૂતોના નામે રાજનીતિ કરીને? એમાં પણ હવે પ્રવીણ તોગડિયા સહિતનાઓ મદદે આવ્યા છે, ઉદ્યોગપતિઓ પણ મદદે આવ્યા છે। જે ગ્રામ્ય વિસ્તાર છે તેમના જે ખેડૂતો છે તેમને કમોસમી વરસાદના જે મારથી બચાવી શકાય તેના માટે સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ક્યાંક છે હવે તેમની મદદે આવ્યા છે। એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગ્રામ્ય વિસ્તારના જે રાજકીય સમીકરણો છે શું તેમાં બદલાશે? શું તેમાં બદલાવ આવશે અને એ બદલાવ છે રાજકીય પાર્ટીઓને અસર કરશે જે ઘણા સમયથી ખેડૂતોના નામે રાજનીતિ કરી રહી છે, કે પછી સત્તામાં બેસેલી પાર્ટી છે તેને નુકસાન થશે? રાજ્યના કોઈ પણ પક્ષના વ્યક્તિની વાત કરો તો ખેડૂતોની મદદે આવતા દરેક આખરે મતની આશાએ જ આવ્યા છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી। સમસ્યાના નામે ઢોલ નગારા વાગે છે પણ નિવારણના નામે મીંડું। આ છે કડવી વાસ્તવિકતા। તમને આજે સૌથી પહેલા ખેડૂતોના નામે જે રાજનીતિ થઈ રહી છે તેનું રિયાલિટી ચેક બતાવવું છે। સભાઓમાં ખેડૂતોના નામે બોલાવેલા ભોળા લોકોને ખબર નથી કે શા માટે તેઓ આવ્યા છે, કોણ આવવાનું છે, કયા મુદ્દાઓને લઈને ચર્ચા થવાની છે, તેમના પર નજર કરીએ। શું નામ છે દાદા તમારું? સીધાભાઈ વેજાણભાઈ। આજે અહીંયા શું છે? અહીંયા મીટિંગ છે શેની? આપણે ગુજરાત ખેડૂત માટે ને આમ ગુજરાત ખેડૂતની। કોણ આવવાનું છે? એ તો કાલે ફોન આવ્યો હતો। કોનો ફોન? એ તો ફોન આવ્યો હતો એટલે મેં જોયું કે મીટિંગ છે એટલે જવાનું છે। તમને ખબર છે અહીંયા કોણ આવવાનું છે, શું મીટિંગ છે? ના, એ કે ખેડૂતને સહાયનું નામ થોડોક માફ કરી દે ને યાર, તો મીટિંગ આવજો 3 પાર્ટી।
બીજા દાદા સાથે પણ વાતચીત કરીએ. શું નામ છે દાદા તમારું? ઓ મારું નામ તો બેન શું નાખું હું નામ તમારું શું તમારું નામ શું છે? મારું નામ તો ભોજાભાઈ ક્યાં હાથ કરી ન ખાવું ને પછી ના, દાદા. તો વાંધો ને પછી હું એ પ્રમાણે શું નામ છે તમારું? શું નામ છે તમારું? ભોજાભાઈ આજે અહીંયા શું કાર્યક્રમ છે? આજે હું કાર્યક્રમ મને ખબર નથી આ બા થઈ ગયા હું આવ્યો મને કઈ ખબર તમને ખબર નથી કોણ? નથી ખબર તઈ પડકાર કરી બેન નકર ખબર પડે પડકાર કરે આ તમે ઓલા માયા બગન માલ તો ઉતારી લ્યો દાદા તમારું નામ શું છે? હે હાજણભાઈ અહીંયા કોનો કાર્યક્રમ? હે કોનો કાર્યક્રમ? અમે આવ્યા બસ પીશુભાઈ હા તમને ખબર નથી અહીંયા શું છે? ના અમે તો ડાયરા ભેગા આવ્યા ખાલી ડાયરા ભેગા એમ ના? હા એ પછી કોઈ પણ પાર્ટી હોય, આ એક પાર્ટીઓની વાસ્તવિકતા છે કે દરેક પાર્ટીના કાર્યક્રમમાં આવતા લોકોને કાં તો ભોળવીને લાવવામાં આવે છે કાં તો પૈસાની લાલચ. અને આ જનમેદની તમે પ્રજાનો પ્રેમ માનો છો તો આ એક તમારી ખોટી માનસિકતા છે. તમે જેને પૈસા આપીને અથવા તમે જેને ભોળવીને ખોટી વાતો કરીને વાયદા કરીને લાવ્યા છો એને તમે કઈ રીતના જનમેદનીનો પ્રેમ અને જનપ્રેમ માની શકો? ખેર આનો જવાબ તો પ્રજાએ જ આપવો પડશે. હવે વાત કરીએ કડીમાં યોજાયેલ સ્નેહ મિલન સમારોહની, જેમાં ભાજપના દિગ્ગજ નેતાએ એક તીરમાં અનેક નિશાન સાધ્યા. ભાજપ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા, જેનાથી રાજ્યના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. નીતિન પટેલે એક પછી એક એવા નિવેદનો કર્યા જે સીધા જ વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે કડીને 50 વર્ષથી હું ઓળખું છું, કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે તેની મને બધી જ ખબર છે. અને સાથોસાથ તેમણે કાર્યકરોને ચેતવણી પણ આપી અને કહ્યું કે મને છેતરતા નહીં. તેમણે ગ્રાન્ટ વિશે પણ કહ્યું કે ગ્રાન્ટમાં ખૂબ અત્યારે મોટી મળી રહી છે અને ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે. અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી તે વિચારવું પડે. અને તેમણે એક શુભ સલાહ આપતા કહ્યું કે હોદ્દાથી કશું થતું નથી, વ્યક્તિથી થાય છે. અને તેમનું આ વાક્ય કહીને તેમણે પોતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ પણ કરી દીધો. તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી. એટલે આ એક એનું વાક્ય છે, એ ખૂબ ચર્ચાઈ રહ્યું છે, ખૂબ મહત્વપૂર્ણ તેમનું નિવેદન કહેવાય. સૌથી પહેલા એ પણ સાંભળે કે નીતિન પટેલે શું કહ્યું. આજે આપણી સરકાર બની, વડાપ્રધાન તરીકે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને 2007માં ગુજરાતના સ્થાપનાના 50 વર્ષ થયા, 2060થી એમાં 10માં. તો એ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાઓને શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ગ્રાન્ટ આપો. કોંગ્રેસના જમાનામાં 500 રૂપિયા વર્ષે નહોતા મળતા, એની સામે આપણી ભાજપની સરકારે વર્ષે 50 લાખ રૂપિયા કડી નગરપાલિકાને, અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરો તો, બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. કડીમાં હસશો નહીં, હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય. તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો, કારણ કે હું ત્યાં નથી બેઠો. કોણ બેઠું છે વહીવટમાં? પહેલા વડાપ્રધાનો હતા, મનમોહન સિંહ આખી દુનિયાના અર્થશાસ્ત્રી હતા, ઇન્દિરા ગાંધી મોટા નેતા હતા, પણ કશું મળતું હતું આપણને ગુજરાતને? કોણ નેતાગીરી કરે છે, કોણ વહીવટ કરે છે, કોણ હોદ્દા ઉપર બેઠું છે, એ મહત્વનું હોય છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ, પ્રહલાદભાઈના પપ્પા કેશાભાઈ એક જમાનામાં આખું કડી જમાડ્યું હતું. તેઓ નાનો હતો, હવે હું 70 વર્ષનો થયો ત્યાં સુધી મને યાદ છે. એક વાર જમાડવાથી 70 વર્ષના માણસને યાદ રહે. એવા કામ કરનારને જ લોકો યાદ કરે છે, બાકી ધારાની દારને પડીકી આપી એ કોઈ યાદ નહીં રાખતું. એ મ્યુનિસિપાલિટી આપણે કરવાની છે. એટલે સ્ટેડિયમ સરદારભાઈએ 12 કરોડ રૂપિયા આપણને ભારત સરકારમાંથી ફાળવી આપ્યા અને એમાંથી 6 કરોડ રૂપિયા 6 આવી ગયા, 6 કરોડ રૂપિયા તો આપણે ત્યાં જમા થઈ ગયા છે.
આ સરદારભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ સરદારભાઈ બોલશે નહીં. હું 50 વાર કહું કહો તો ખરા યાર, ભાઈ ના તમે કહો છો બધું બરાબર છે, બધા મારા ઉપર જ નાખે છે અને હું બોલું છું ઘણાને ગમતું નથી. આ પાછું મારે તો બે બાજુ તકલીફ છે. હે પણ જમાડી કોકના પેટ ભરવું સારું, ભૂખ્યા રાખી હાફરવું એ નકામું. એટલે કઈ હાફરવું સારું, ના કહેવા કરતાં કહેવું સારું. એટલે આ સરદારભાઈએ 12 કરોડ આપ્યા, 6 કરોડ આપણા થઈ ગયા, નગરપાલિકાએ 6 કરોડ ઉમેર્યા, નકશા બની ગયા, બધી મંજૂરીઓ મળી ગઈ, વર્ક ઓર્ડર અપાઈ ગયો, કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું અને 2 વર્ષની અંદર આપણે ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ કાર્યબંધ થશે. અને કડી તાલુકા મહેસાણા જિલ્લામાં, હું મહેસાણા ધારાસભ્ય હતો ઉત્તર ગુજરાતમાં, પહેલું મહેસાણાનું સ્ટેડિયમ એ પણ મહેસાણા નગરપાલિકાએ મારા સમયમાં ત્યાં બનાવ્યું, બીજું કડીમાં બન્યું. એટલે ઉત્તર ગુજરાતમાં જો મોટી નગરપાલિકાઓ હોય, પાટણ હોય કે પાલનપુર હોય કે બીજી કોઈ પણ હોય, એમાં ક્યાંય નથી એવું 3,500થી 4,000 પ્રેક્ષકો બેસી શકે એવું સ્ટેડિયમ. જો રાજકારણ તો એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઊભા રહ્યા છે, કોના જોડે વાત કરે છે, કોની જોડે નાસ્તો કરે છે, આ તમે બધાનું હું શરત મારીને પૂછું છૂટ બધાને કે છેલ્લા 90થી હું છું, કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગળ ઊંચી કરો, હું 50,000 રૂપિયા ઇનામ આપું. બોલો કોઈએ પણ. હું નહીં ખાતો, હું ખાવાય નથી દેતો, હું ખાતોય નથી, ખાવાય નથી દેતો. આ મોદી સાહેબનું સૂત્ર છે. પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય, એ બધું પક્ષ જોતો હોય છે. એટલે ફક્ત વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે. અને હોદ્દા તો આવવાના જાય. આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા, લો હવે શું કોણ, અમે નીકળી ગયા પૂર્વ કરી, તમે બધું મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યો. હે પણ મેં જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા, ખૂબ નમ્ર, વિવેકી ને ખૂબ સંનિષ્ઠ મુખ્યમંત્રી. બધું થઈ ગયું પછી એમણે કીધું, મને અમે બધા બેઠા હતા, હું ભૂપેન્દ્રસિંહ 5-7 મિત્રો જે સરકારમાં, પ્રદીપસિંહ બધા અમે હતા. પછી વિજયભાઈ એમ કીધું, જુઓ ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી. ધારાસભ્ય પૂર્વ થાય, સંસદ સભ્ય પૂર્વ થાય, મંત્રી પૂર્વ થાય, નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય, પક્ષના પ્રમુખ પૂર્વ થાય, પણ કાર્યકર પૂર્વ થાય. તમે બધા કાર્યકર છો, તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર. જીવનલાલ એટલે જીવનલાલ. અશોકભાઈ કાર્યકર છે, ભીખાભાઈ કાર્યકર છે, વડીલો બધા કાર્યકર છે. કાર્યકર આજીવન છે. અને બીજી એક વાત કહું, કોઈ જાતની સલામતીની, આરોગ્યની, અનાજની, પાણીની, નર્મદાની ઊંચાઈ વધારવાની, PM જય યોજના, કોઈ બીમાર પડે, પહેલાં મને ખબર છે ધારાસભ્ય હતો, મારે રોજ થોકડો લઈ અને લેટર પહેલું ગાડીમાં રાખવા પડતા હતા. કે કોઈક આવકમાં મારા દાદાને સિવિલમાં દાખલ કર્યા છે, ફ્રેક્ચર થયું છે. હવે એ જમાના 1000 રૂપિયાનું બિલ નહોતું આવતું, પણ 1000 રૂપિયા લોકો પાસે નહોતા. એટલે અમે ધારાસભ્ય તરીકે ભલામણ લખી આપીએ કે આ ભાઈ અમારા કડીના આવ્યા છે, મફત સારવાર કરવા વિનંતી. આવા તો 2000 લેટર પેડ આખા ચોપડા મારા આ મફત સારવારમાં પતી ગયા છે. આવકનો દાખલો લેવા આવો લોકો, જાતિનો દાખલો લેવા આવો. સવારે ઉઠું તો ઘર આગળ બધું ભરેલું ને ભરેલું હોય. હવે એમાંનું કશું નથી. મોદી સાહેબે ગુજરાતમાં, કેન્દ્રમાં જે આપણી ભાજપ સરકારે જે મહત્ત્વના આયોજનો કર્યા કે 10 લાખ રૂપિયા સુધીની સારવાર કોઈ પણ ગરીબ મધ્યમ વર્ગના માણસને, અને હવે તો 70 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનને 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે સરકારના ખર્ચે મળે. આવું કોઈ જગ્યાએ નહોતું મનમોહન સિંઘે કર્યું કે બીજા કોઈ વડાપ્રધાન કર્યું. આ હું એટલા માટે દાખલો આપું છું કે હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. કરનાર વ્યક્તિ
એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે. તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે. હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા, 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું. એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા. તેમના અટકેતરા ઇશારા અને આક્ષેપ સમજવા જેવા છે. ખેરા નિવેદન બાદ કોંગ્રેસના દિગ્ગજોએ પણ તેમને વળતો પ્રતિક્રિયા આપી હતી, તેમના પર પ્રહારો કર્યા હતા, પણ હવે તેના ચાબખા છે ચર્ચાનો વિષય બન્યા છે. અને ભાજપમાં જે આંતરિક વાતાવરણ છે એમાં ક્યાંક જૂથવાદ અને જે આંતરિક ડખાઓ છે તે ક્યાંક હોય તેવું આડકતરી રીતે તો સામે આવે છે. કારણ કે હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક જે વાતાવરણ છે તે આ એક નિવેદનને લઈને ખૂબ ગરમાયું છે. હવે વાત કરવી છે ટોક ઓફ ધ ટાઉન બનેલા અમરેલીની. આમ તો અમરેલી અવારનવાર કોઈને કોઈ ઘટનાઓને લઈને ચર્ચામાં રહે છે. એ પછી પાટીદાર દીકરીનું સરઘસ હોય, પોલીસની શંકાશીલ કામગીરી હોય કે ત્યાંના જ હવે જે મંત્રી બન્યા છે તેમની વાત હોય. હવે વધુ એક ચર્ચાનો વિષય એટલે આવ્યો છે કારણ કે અમરેલીમાં બનેલી ઘટનાના પડઘા છે કે સુરત સુધી પહોંચ્યા છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલજર ગામમાં 5 નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એક હત્યા થઈ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઇજાઓ પણ પહોંચી. આ મામલે બંને પક્ષ સામે આવી જતા 50 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ. એમાં 29 પાટીદાર સામે નામજોગ ફરિયાદ નોંધાઈ. આ ફરિયાદમાં 2 એવા લોકોના નામ છે જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ હતા. આ હિંસક જૂથ અથડામણના ગંભીર જે પડઘાઓ છે તે સુરતમાં પડ્યા હતા. પાટીદારો પર સામાજિક તત્વો દ્વારા કરાયેલ હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા હતા અને આ મામલે એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફુલજર જવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી. આ બેઠકમાં હાજર અલ્પેશ કથેરિયા છે, તેમણે પણ લુખ્ખા તત્વો સામે લુખ્ખા જ પેદા કરો, હવે ફરિયાદી નહીં આરોપી બનો તેવું સ્ટેટમેન્ટ આપ્યું હતું. સૌથી પહેલા એ સાંભળીએ કે અલ્પેશ કથેરિયા શું કહી રહ્યા છે. અને જે અભિનભાઈએ વાત કરી એ થોડીક ટૂંકી કરી હતી, હું આખી વાત પૂરી કરી દઉં કે આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પતે. તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5000 લોકો ફુલજરમાં જઈને ફુલજર સુખી થાય, એમ ફુલજર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે લુખ્ખો જ હોય, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે. સૌજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો. આજે 15 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં 20 લુખ્ખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા. અને આજે કોઈ ક્રાઇમ કર્યો હોય ગામના કાકાને ઘરે એમ કે વોન્ટેડ છે 10 દી રોકાવો, એ કઈની મજાલ નથી 10 દી વોન્ટેડ ને રોકાય કે. એકતા એમ ન થાય, એકતામાં સહકાર આપવો પડે, પૈસા ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે તો એકતા થાય. કોકના ઘરે ભગતસિંહ પેદા થાય એવી આશા ન હોવી જોઈએ, આપણા ઘરે જ પેદા થવો જોઈએ. બાજુવાળાની ઘરે તમે એમ કહો કે ભાઈ ફલાણો જાય છે એટલે એની વાહે ઉભા રહ્યો, વાહેમાં આગળ કોઈ વધતું જ નથી, તો બધાએ આગળ આવવું પડશે. બાકી ગમે એટલી મિટિંગ કરે, ગમે એટલા સંગઠનો પેદા થાય, એની પાસે જે તાકાત છે એ તાકાતથી પણ મોટી તાકાત ઊભી કરવી હોય તો પેલા ડર કાઢ નાખવો પડે. બાકી તમારી પાસે કરોડો હોય તો તમને મુબારક, ફાર્મ હોય તો મુબારક, અને જો ઉદ્યોગપતિ હોય તો મુબારક. ઉદ્યોગપતિની ગાડી અંદર નો એન્ટ્રી મારે, જેથી એનો વટ આવશે ને ગામમાં ઉદ્યોગપતિની ગાડી નહીં રહી. એટલે એના માટે આપણે ઊભું કરવું પડે. હું તમને એક વસ્તુ કહું, જે અહીંયા 2 દાખલા આપ્યા. સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં દરેક નેતા ચોક્કસથી જાણે છે કે તેને શું બોલવું જોઈએ ને શું ના બોલવું જોઈએ. એટલે હાથે કરીને હથિયાર લેવાની વાત છે આ તો. અને પછી ઘટના એવું થાય છે કે જો તમે હાથે કરીને હાથમાં હથિયાર લો ને તો એ હથિયાર હાથમાં લોહી તો કાઢે. આજ નહીં તો કાલ ગમે ત્યારે તમને એનાથી ઈજા તો થાય, અને ન માત્ર હાથની જ ઈજા થાય પરંતુ આખા શરીરને અમુક અંશે તો અસર કરે છે. એટલે અલ્પેશભાઈએ યાદ રાખવું જોઈએ કે તેઓ પક્ષ સાથે પણ જોડાયેલા છે તથા સામાજિક કાર્યકર પણ છે. એટલે તેના માટે એક નિવેદન આપવું આગની ચિનગારી સમાન છે, કારણ કે જો તેના એક નિવેદનથી આગની ચિનગારી એટલી ઉઠશે કે કદાચ એને ઠારવી પણ અઘરી થઈ જાય.
અને આપણે કાયદો અને વ્યવસ્થાની અવારનવાર વાત કરીએ છીએ, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સમીસૂત્રી કરવા અલ્પેશભાઈ છે ગોંડલ આવ્યા હતા અને આ છે જે નિવેદન છે તે સુરતમાંથી આપે છે, તે પણ ક્યાંક ભવિષ્યમાં ચિંતા સમાન સાબિત થઈ શકે છે, કારણ કે જે તેમનું નિવેદન છે તે ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસરકારક સાબિત થઈ શકે છે. આજના વિગતવારના મુદ્દાઓને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS 19 ન્યૂઝ. નમસ્કાર.